સલામુઅલૈકુમ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 1, ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે અંગ્રેજો ભારતમાં કેવી રીતે વેપાર કરવા માટે આવે છે એના વિશે ચર્ચા કરી હતી કે ભારત દેશમાંથી યુરોપમાં કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી. તો કે સુતરાઉ કાપડ, મીઠું, સૂકો ખાર, ગળી જેવી વસ્તુઓ યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. નવજાગૃતિ વિશે ચર્ચા કરી હતી. એના પછી આપણે કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ વેપાર કરવા માટે આવી હતી, એમાં પોર્ટુગીઝો વિશે આપણે ચર્ચા કરી હતી. એવી જ જે બીજી પ્રજા છે એ ભારત દેશમાં વેપાર કરવા માટે આવી હતી, એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. કે ડચ એટલે કે એમને વલંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. કે પોર્ટુગીઝો જેમ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, તેમ આ હોલેન્ડ દેશ છે, હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ દેશ છે. હોલેન્ડને નેધરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે હોલેન્ડ જે છે એ દેશની જે ડચ પ્રજા છે, એ ડચ પ્રજા પણ એ વેપારમાંથી જેને નફો મળે તે માટે તેઓ ભારત તરફ વેપાર કરવા માટે આકર્ષિત થયા હતા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. કે જ્યારે ડચ લોકો આવ્યા તો સૌપ્રથમ ક્યાં ગયા? તો કે શ્રીલંકામાં. તો કે શ્રીલંકામાં ગયા તો ઈસવીસન 1658ની જે આસપાસ તો કે આક્રમણો શરૂ કર્યા, યુદ્ધો શરૂ કર્યા. તો કે ત્યાંના જે મરી મસાલાનો જે વેપાર હતો એ તેમના હાથમાં આવી ગયો. પછી તેમણે બંગાળમાં ક્યારે? 1632માં. પછી મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650 પોતાનો વેપાર જમાવ્યો. પહેલે શ્રીલંકા ગયા, શ્રીલંકામાંથી મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. ત્યાર પછી ધીરે ધીરે તેઓ બંગાળમાં ગયા, પછી મલબાર વિસ્તારમાં ગયા. એમ પોતાનો જે વેપાર છે એ વેપાર ભારત દેશમાં જમાવી લીધો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલી એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. તો કે ગોલકોંડાના જે શાસક હતા એ શાસક પાસેથી પોતાનું ફરમાન બહાર પાડવીને શું કીધું છે કે મસલીને મછલીપટ્ટનમ પર કહેવામાં આવે છે. તમને આ 1-2 વાક્યમાં પ્રશ્નમાં પૂછાય કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી ક્યાં પોતાનું સ્થાન જમાવ્યું? તો કે મછલીપટ્ટનમમાં. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. તો કે યુરોપમાં ધીરે ધીરે 1650 પછી સમય જતાં ઇંગ્લેન્ડ અને જે હોલેન્ડની જે ડચ પ્રજા છે એ ડચ પ્રજા વચ્ચે ધીરે ધીરે યુદ્ધો પણ શરૂ થયા. હવે આવશે એક એવી બીજી પ્રજા વિશે આપણે ચર્ચા કરીએ કે ડેનિશ પ્રજા. તો કે ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. આ ડેનિશ પ્રજા છે એ ડેનિશ પ્રજા ક્યાંની છે? ડેનમાર્કની છે. એ લોકો પણ ભારત દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા. તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી. કે તેમણે જ્યાં ડેનમાર્કની જે ડેનિશ પ્રજા છે એ બંગાળમાં જે શ્રીરામપુર છે એમાં કોઠીની સ્થાપના કરી. કોઠી એટલે કે ઓફિસ ચાલુ કરે, પોતાનો વેપાર ચાલુ કરે, અને કોઠીઓ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. કે જેમ બીજી જે પ્રજા હતી પોર્ટુગીઝો છે, આપણે ડચ પ્રજા છે, જેમ વેપાર કરવા માટે આક્રમણો કર્યા, તે પોતાનો વેપાર જમાવી લીધો. પણ આ ડેનિશ પ્રજા એવી છે એ પોતાના વેપારમાં આગળ વધી શકી નહીં. હવે આવશે અંગ્રેજો.
કે ભારતમાં આપણે કીધું કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ વેપાર કરવા માટે આવી હતી. તો પહેલાં પર આપણે જોયું પોર્ટુગીઝો, પછી ડચ એટલે કે વલંદાઓ, ડેનિશ પ્રજા વિશે જોયું. હવે આપણે જોઈશું અંગ્રેજો વિશે. સૌથી શક્તિશાળી પ્રજા કઈ? કે અંગ્રેજો. જોઈએ હવે અંગ્રેજો વિશે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તો કે ક્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી? તો કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં, યુરોપમાં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. કેમ કે જે ભારત દેશમાં જે વેપાર ચાલતો હતો, કે ભારત દેશમાં વેપાર ચાલતો હોવાને કારણે આપણે કીધું કે યુરોપના જે કોન્સ્ટેન્ટિનોપલ પતન છે, એ તુર્કસ્તાનના જે તુર્ક લોકો છે, એ તુર્ક લોકોએ તે જીતી લીધો હતો. જેના કારણે ભારતમાંથી જે વેપાર થતો, માલ જતો હતો, એ માલ બંધ થઈ ગયો. જેના કારણે જ્યાં બહારની પ્રજા છે એને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. એના માટે જ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં એટલે કે યુરોપમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રીયો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. તો કે જે એનો મુખ્ય હેતુ શું હતો? તો કે જે રાષ્ટ્રીયો છે એ રાષ્ટ્રીય સાથે જો વેપાર કરવાનો હતો અને તેમાં તેમણે શક્તિશાળી બનવું એ એમની ફરજ હતી. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠીઓ સ્થાપી. કે ઈસવીસન ક્યારે? 1613માં અંગ્રેજોએ કોની પાસે માંગણી કરી? તો કે જહાંગીર પાસેથી. તો ક્યાં પોતાની કોઠીઓની પ્રથમ શરૂઆત કરી? તો કે સુરતમાં. તો કે ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી એવું ફરમાન લઈને સુરત ખાતે પોતાની કોઠીઓ એટલે કે પોતાનો વેપાર કરવાની શરૂઆત કરી. સર ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. તો કે અહીંયા અંગ્રેજ સૈનિક કોણ? તો કે સર ટોમસ રોય. તો કે ક્યારે? 1615માં. કે કોની પાસેથી વેપારની માંગણી કરી? તો કે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી માંગી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીઓ સ્થાપના કરી. સાથે સાથે સર ટોમસ રોય જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી ભારતમાં માંગી લીધી. સાથે સાથે બાલાસોર એટલે કે ક્યારે? ઈસવીસન 1633માં વેપારી કંપનીની શરૂઆત કરી. એ ઉપરાંત પણ તેમણે ઈસવીસન 1651માં જે હુગલી નદી છે, હુગલી નદીના કિનારે પણ આ વેપારી કોઠીઓની સ્થાપના કરી હતી, કે તેને ફેક્ટરી કહેવામાં આવે છે. મેં તમને કીધું કે કોઠીઓ એટલે કે વેપાર કરવાની શરૂઆત એટલે કે ફેક્ટરી કહેવાય કે ઓફિસ કહેવાય. એને કોઠીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો કે તેને ફેક્ટરીઓ પણ કહેવામાં આવે છે. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા. જે ફેક્ટરી હોય, કોઠી હોય, એમાં ગોદામ પણ હતું. એમાં જે કર્મચારીઓ હોય, જે અધિકારીઓ હોય, તેમાં બેસતા હતા. નિકાસ માટેના માલ સામાન અહીં રાખવામાં આવતો હતો. કે જે પણ માલ સામાન છે એ માલ સામાન નિકાસ કરવો હોય, બીજા દેશમાં પહોંચાડવો હોય, તો એ સામાન પણ અહીંયા આ ગોદામમાં રાખતા હતા. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. તો કે જે પટણામાં કાસિમ બજારની જે વેપારી કોઠીઓ હતી એ તો સ્થાપી, પણ તેને જે ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી. તો કોઈ કોના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી? તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુરતની કાલીઘાટ અને ગોવિંદપુરના નામના 3 ગામોની જમીનદારી મેળવી હતી. કે અંગ્રેજોએ કઈ 3 ગામોની જમીનદારી મેળવી હતી? તો કે અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મેળવી
હતી. તો કયા 3 ગામોની જમીનદારી અંગ્રેજોએ મેળવી હતી? કે સુતંતી, કાલીઘટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી આ અંગ્રેજોએ મેળવી હતી. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરીને જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, જે આજે કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એક નવી વસાહત, એક નવી જગ્યા ખરીદી હતી. એ જ વસાહત ઊભી કરીને તેમણે કયું નામ આપ્યું હતું? કે ફોર્ટ વિલિયમ કહેવામાં આવતું હતું. એ આજે કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે આજે તેને કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ચો વિશે જોઈશું. તો કે ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટેન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈને પટ્ટે લઈ કોઠીઓ સ્થાપી હતી. ક્યારે કે ફ્રેન્ચો ક્યારે આવ્યા? તો કે 1639માં ફ્રેન્કો માર્ટેન નામના જે ફ્રેન્ચ અધિકારીઓ છે, એ ફ્રેન્ચ અધિકારીએ આ ચંદ્રગિરિના જે રાજા છે, ભારત દેશના જે રાજા હતા, કે ચંદ્રગિરી નામના જે રાજા પાસેથી મદ્રાસમાં, જે ચેન્નાઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ તરીકે તેને ઓળખવામાં આવે છે, ત્યાં તેમણે વેપારી કોઠીઓની સ્થાપના કરી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ તમારે 1-2 વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1664માં. અને બીજું પણ યાદ રાખવાનું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1600. અને જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂછે ત્યારે તમારે 1664 ઈસવીસન લખવાની રહેશે. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠીઓ સ્થાપી. કે જે ફ્રેન્ચ લોકો આવ્યા હતા, એ ફ્રેન્ચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠીઓ સ્થાપી? સુરતમાં. ક્યારે? તો કે ઈસવીસન 1668માં તેમણે પ્રથમ કોઠીઓ સ્થાપી હતી. કે તેમનું મુખ્ય મથક કયું હતું? તો કે તેમનું મુખ્ય મથક હતું મછલીપટ્ટનમ હતું. આ ઉપરાંત તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી હતી. કે ફ્રેન્ચો આવ્યા કે તેમણે વેપારની શરૂઆત કરી, સુરતમાં સૌપ્રથમ કોઠીઓ સ્થાપી. એ ઉપરાંત તેમનું જે મુખ્ય મથક હતું, એ મુખ્ય મથક મછલીપટ્ટનમ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. એ ઉપરાંત ફ્રેન્ચોએ ઈસવીસન 1673માં પોંડિચેરી એટલે કે પોંડિચેરીની સ્થાપના પણ કરી હતી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. કે જે યુરોપમાં જે ડચ પ્રજા છે અને ફ્રેન્ચ છે, એ રાજ્યો વચ્ચે જે લડાતા યુદ્ધો હતા, એ યુદ્ધોની અસર પણ આ ભારત દેશ પર જોવા મળતી હતી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા હતા. કે અંગ્રેજોએ જે ડચ લોકો છે, એ ડચ લોકોને ફ્રેન્ચોનો વિરુદ્ધ સમર્થન આપતા હતા. તો એના કારણે આ ફ્રેન્ચો છે, એ ફ્રેન્ચો પાછા પડ્યા હતા. તેમણે ઈસવીસન 1739માં કારીગલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. કે કારીગલ પર અંકુશ સ્થાપીને દક્ષિણના જે પણ ભાગો છે, ત્યાં મોટા પાયે તેમણે વેપારી કોઠીઓની શરૂઆત કરી, વેપારી પ્રવૃત્તિઓ પણ ત્યાં શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટકમાં વિગ્રોહ થયા. કે આ જે ફ્રેન્ચો છે, એ ફ્રેન્ચો પોતાની જે વેપારી કોઠીઓની શરૂઆત કરતા હતા, તો તેમને સમર્થન મળ્યું ન હતું. જેના કારણે જે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કેટલાક વિગ્રોહ પણ શરૂ થયા, યુદ્ધો પણ શરૂ થયા, આક્રમણો પણ શરૂ થયા. જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી.
કે આ ફ્રેન્ચોની હાર થઈ જાય છે, જેના કારણે જે ઈસવીસન 1761માં જે પોંડિચેરી છે એ પોંડિચેરીને બાદ કરતાં તેમની સત્તા ભારતમાંથી સત્તાવિહીન થઈ જાય છે અને જે પોંડિચેરી છે એ પોંડિચેરીને પણ તેઓ કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવે છે. કે આપણે ટૂંકમાં કહીએ કે ભારત દેશમાં જે પણ શક્તિશાળી એક પ્રજા આવી તો એ કોણ, તો કે અંગ્રેજ લોકો. હવે આપણે નવો ટોપિક આવશે કે બંગાળમાં અંગ્રેજો વેપારની સંસ્થાન તરફ અસર. કે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી હતી. કે અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ કોઠીઓ ક્યારે સ્થાપી હતી, તો કે 1651માં તેઓ વેપારની કોઠીઓની શરૂઆત કરી હતી. ઈસવીસન 1717માં સમ્રાટ ફર્કશીયરે તેમણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી હતી. તો કે જે સમ્રાટ હતો એ સમ્રાટનું નામ શું હતું, ફર્કશીયરે. કે ફર્કશીયરે ક્યાં ક્યાં વેપારો કરવાની મંજૂરી આપી, તો કે તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા ત્યાં મુક્ત વેપાર કરવાની પરવાનગી આપી. સાથે સાથે જે કલકત્તા છે, કોલકાતાની આસપાસ અન્ય જે પણ વિસ્તાર છે એ વિસ્તાર ભાડે લેવા માટે તેમણે અનુમતિ પણ આપી હતી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે તેમના સંબંધો કટ્ટરતાપૂર્ણ બન્યા. તો કે જ્યારે 1740 પછી જ્યારે અંગ્રેજો પોતાની કોઠી, કઈ કોઠીઓ, તો કે ફોર્ટ વિલિયમની જે પણ કોઠીઓ હતી એ કોઠીઓની કિલ્લેબંધી કરતા જે બંગાળનો નવાબ હતો, બંગાળનો નવાબ કોણ, સિરાજુદ્દૌલા સાથે તેમના સંબંધો કટ્ટરતાપૂર્ણ બન્યા હતા. તો કે સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. તો કે જે આપણે કીધું કે બંગાળનો નવાબ કોણ, સિરાજુદ્દૌલા. તો ક્યારે તેમની સાથે આક્રમણ થયા, તો કે 15 જૂન 1756ના રોજ જે ફોર્ટ વિલિયમ જે પણ હતી, અંગ્રેજોએ પોતાની જે કોઠી હતી ફોર્ટ વિલિયમ એના પર આક્રમણ કરીને આ સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને હરાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.